નમસ્તે. આજે આપણે પ્રત્યય વિશે જોઈએ. પ્રત્યય એટલે શું? પ્રત્યય એટલે મૂળ અંગ જે ધાતુ હોય છે, શબ્દની જે મુખ્ય ધાતુ હોય છે, એનામાં ફેરફાર કરવા માટે કે એને લંબાવવા માટે કોઈ વધારાનો શબ્દ આગળ કે પાછળ લાગે તેને પ્રત્યય કહેવાય છે. એક શબ્દ દ્વારા આપણે જોઈએ. લંબાણ. હવે આ શબ્દ છે. હવે તમને પૂછવામાં આવ્યું પ્રત્યય આગળ છે કે પાછળ? આગળ એટલે પૂર્વ પ્રત્યય, પાછળ એટલે પર પ્રત્યય. જો આગળ હોય, જો પ્રત્યયનો એક નિયમ છે, એને તમે હટાવી દો મુખ્ય શબ્દમાંથી, તો મુખ્ય શબ્દનો અર્થ તૂટતો નથી. એ મુખ્ય શબ્દ તો રહે જ છે. પ્રત્યય વધારાનો હોય છે તે રીતે કાર્ય કરે છે. હવે તમે આગળથી પૂર્વ પ્રત્યય છે એમ માનીને લંબ કાઢી નાખો તો વધ્યું શું? બાણ. તો લંબાણ દ્વારા જે પેલા અર્જુન ચડાવે છે તે બાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે લંબાણ દ્વારા? તો કે નહીં. તો કે આ વધારાનો શબ્દ નથી. બરાબર? વધારાનો શબ્દ કંઈક પાછળ છે, એટલે પર પ્રત્યય તરીકે પર પ્રત્યય તરફ આપણે જોવું જોઈએ. તો પાછળ શું વધારાનો શબ્દ હોઈ શકે? અણ. અણ આપણે મુખ્ય શબ્દમાંથી કાઢી લઈએ. વધ્યું શું? લંબા. તો લંબા એ થોડોક મળતો શબ્દ છે લંબાઈને, પણ હજી આમાં એક વધારાનો શબ્દ છે બા. એમાં આ. હવે આ છે ને એને અહીંયા ભેગો લઈ લેવાનો છે, આણ. વધ્યું શું? લંબ. લંબ મુખ્ય ધાતુ છે એને લાગેલો આણ પર પ્રત્યય છે. મુખ્ય ધાતુ એ આપણને શબ્દનો મુખ્ય અર્થ સમજાવે છે, અને પેલો પ્રત્યય શું કરે છે? તેમાં કંઈક અર્થનો ઉમેરો કરે છે, બદલાવે છે, અથવા એ અર્થને થોડોક લંબાવડાવે છે. તો અહીંયા આણ એ લંબને થોડોક લંબાવે છે. જેમ ઊંચ તો કે ઊંચાણ, એ રીતે ઊંચમાં ઊંચ મુખ્ય ધાતુ છે ઊંચાણમાં, અને આણ એનો પર પ્રત્યય બને છે. એ રીતે જોઈએ તો અહીંયા લંબ એ મુખ્ય ધાતુ બને છે જે પ્રત્યય નથી, અને આણ પર પ્રત્યય બને છે.